કોને કહેવાય છે? પ્લાન શું, એલિવેશન એટલે શું, સેક્શન એટલે શું? આ આપણો દરરોજ લેક્ચર સ્ટાર્ટ થશે 2 મિનિટ ઓલી પ્રાર્થના જેમાં આવશે રોજ તમને. વોટ ઇઝ અ પ્લાન, વોટ ઇઝ એલિવેશન, વોટ ઇઝ સેક્શન. કોઈ પ્રોપર ડેફિનેશનની જરૂર નથી, ખાલી મને સમજાવવાનું છે. હા બોલો. અવાજ નથી આવતો બેટા, હેન્ડ સ્પીકર ઉપર રાખો તો. હાલો. હા બોલો. પ્લાન એટલે છે ને સર 2D ડ્રોઈંગ, એના દ્વારા આપણે ખબર પડે કે આપણો જે આ જે જગ્યા છે પ્લોટ જે આપણો એમાં મકાન બનાવવાનું છે, તો એમાં કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ આવશે ને એ પ્લાનમાં ડ્રો કરવામાં આવશે કે અહીંયા બેડરૂમ આવે, અહીંયા કિચન આવે, અહીંયા હોલ આવે ને એ રીતે. ઓકે. એલિવેશન. એલિવેશનમાં એટલે જે આપણે રૂમ કે ડ્રો કર્યું હોય એનું ઠીક એલિવેશન કે આ લાસ્ટમાં કેવું બનશે કે કેવું દેખાશે. ઓકે. સેક્શન. સેક્શન તો સર બહુ યાદ નથી. ઓકે ચલો, આટલી ખબર છે બરાબર. હવે હું તમને એક વસ્તુ બતાવું છું. ચલો, આમાંથી પ્લાન કયું છે ને સેક્શન કયું છે ને એલિવેશન કયું છે? આ ફિગરમાં આપ્યું એમાંથી. સર 8x5 મીટરનો જે છે ને એનો પ્લાન છે, નીચેનો ક્રોસ સેક્શન છે. ઓકે, ક્રોસ સેક્શન છે, રાઈટ. તમને હંમેશા પ્લાન આપેલો હશે આ રીતે આપેલો હશે, સેક્શન હશે આ રીતે આપેલો હશે. એલિવેશનની ક્યાંય જરૂર નથી, એટલા માટે કેમ કે સેક્શનમાં એલિવેશન ઇન્ક્લુડેડ છે. બરાબર. એલિવેશનમાં સેક્શન ઇન્ક્લુડેડ નથી. શું કામ? જો તમે એલિવેશન ખાલી મૂકો ને તો આ મટીરિયલ ના દેખાય, તમને ખાલી બહારથી ડિઝાઇન દેખાય. પણ તમે જો સેક્શન મૂકશો તો એમાં એલિવેશન આવી ગયું છે ને કમ્પ્લીટ. તો આ ઉપરનું છે એ પ્લાન છે, નીચેનું છે એ સેક્શન છે. તમને એક્ઝામ પેપરની અંદર પ્લાન અને સેક્શન આપેલા હશે, આ રીતેની શીટ તમારે પ્રિપેર કરવાની હશે. બસ એમાં પછી વેલ્યુ પુટ કરવાની હશે, બીજું કાંઈ નથી. અને ક્યાંય સિવિલ કે કશે પણ પેલું શું કહેવાય, તમારે વધારે મગજ લડાવવાની જરૂર નથી. હું કહું એટલું કામ કરવાનું છે. મેજરમેન્ટ જોતા તો આવડે, એ મેજરમેન્ટ મેજર કરતા આવડે. બસ અહીંયા વેલ્યુ પુટ કરવાની છે. હવે વેલ્યુ ક્યાં પુટ કરવાની છે એનું ધ્યાન રાખવાનું. હવે અહીંયા જે તમને આપેલું છે આ ફિગર, એમાં ઉપરનો પ્લાન છે, નીચેનું સેક્શન છે. ઉપરનો પ્લાન છે, નીચેનું સેક્શન છે. તો જુઓ આ ફિગર છે એમાં આ એક રૂમ લીધી છે મેં, અને આપણે જે મેથડ ભણીએ છીએ લોંગ વોલ શોર્ટ વોલ એસ્ટિમેટ કાઢવાની છે. બે મેથડ છે, લોંગ વોલ શોર્ટ વોલ મેથડ, સેન્ટ્રલ લાઈન મેથડ. પૂછાય છે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ એટલે કરાવું છું. સેન્ટ્રલ લાઈન આપણે છેલ્લે રાખશું, બરાબર છે. આ શીખવી જરૂરી છે. અહીંયા લોંગ વોલ શોર્ટ વોલ મેથડ છે. હવે લોંગ વોલ અને શોર્ટ વોલ એટલે લાંબી દિવાલ ને ટૂંકી દિવાલ. તમને અત્યાર સુધી એવું યાદ હશે નહીં. લોંગ વોલ અને શોર્ટ વોલ એટલે અહીંયા તો આ રૂમ આપેલી છે, બરાબર છે. હવે અહીંયા હજી એક રૂમ જોઈન્ટ કરી દઉં, પછી એની નીચે રૂમ જોઈન્ટ કરી દઉં, તો આખી ત્રણેય રૂમની દિવાલ તમે મેજરમેન્ટ કરો તો આ જે વર્ટિકલ વોલ છે લોંગ થઈ, બરાબર છે. એટલે લોંગ વોલ અને શોર્ટ વોલ ખાલી નામ યાદ રાખો. તમે ગમે તે વોલને લોંગ વોલ કહી શકશો, ગમે તે વોલને શોર્ટ વોલ કહી શકશો, બરાબર છે. હવે વર્ટિકલ માપો કે હોરિઝોન્ટલ માપો ફેર કાંઈ નહીં પડે, પણ આપણે સરળતાથી દાખલો ગણવાનો એટલા માટે લોંગ વોલ તરીકે હંમેશા આડી, ભલે આનું માપ 5 હોય, ઊભું 8 હોય, આડું માપ હંમેશા આપણે લોંગ વોલ લેશું, વર્ટિકલ માપ હંમેશા આપણે શોર્ટ વોલ લઈશું. તમારે જુદું લેવું હોય તો મને પ્રોબ્લેમ નથી, હું આવી રીતે ગણાવીશ, બરાબર. આપણે એક ફિક્સ કરી લઈએ છીએ ક્રાઇટેરિયા. ક્લિયર છે? તો અહીંયા તમને એક રૂમ આપેલી છે 8x5 મીટરની, અને દિવાલ ફરતી છે એ 0.30 ની જાડાઈ આપેલી છે, બરાબર. કમ્પ્લીટ. તમારે પેન અને પેજ સાથે રાખજો, જ્યાં કંઈ પણ નોટ કરવાની જરૂર પડે ત્યાં કરતા જજો. ક્વોન્ટિટી શીટ બધાને મેં પ્રિન્ટ કાઢવાની કીધી હતી,
2 મિનિટ આપું છું, શીટ લઈ લ્યો, કેલ્ક્યુલેટર લઈ લ્યો, બોલ પેન લઈ લ્યો, બરાબર છે? અને જેની પાસે શીટ નથી અત્યારે એ પેજમાં આવી રીતે બનાવી દે આ શીટ. એમાં ડિસ્ક્રિપ્શન વાળું બોક્સ મોટું રાખજો, નંબર, લેન્થ, વિડ્થ, હાઇટ અને ક્વોન્ટિટી નાની રાખજો, બરાબર? અને આ રિમાર્ક્સ છે ને એ અહીંયા જ લખવાની ડિસ્ક્રિપ્શનમાં, આ તો મેં અહીંયા બતાવ્યા છે. એટલે ડિસ્ક્રિપ્શન ને રિમાર્ક્સ કમ્બાઈન કરી દેજો. એટલે આ તમારું જે બોક્સ છે એ મોટું રાખજો, ડિસ્ક્રિપ્શન વાળું. નંબર વાળું એકદમ નાનું રાખજો, એટલા માટે જો સિંગલ ડિજિટ જ આવશે. લેન્થ, બ્રીથ, હાઇટમાં પોઈન્ટ પછી મેક્સિમમ 3 ડિજિટ જ લેવાની છે ક્વોન્ટિટીમાં. એટલે એ પ્રમાણે આખો બનાવી લો. ચલો 2 મિનિટ આપું છું. ક્વોન્ટિટી શીટ, કેલ્ક્યુલેટર અને બોલપેન એટલું સાથે લઈ લો. લેક્ચર 2 કલાકનો છે. અત્યારે WSSC નો હું લઉં છું ને પછી મારો ECE લેક્ચર છે. એટલે મીટિંગ ક્લોઝ થઈ જાય તો રીજોઈન થઈ જાય પાછા. હો, બીજું કોઈ સાઇટ ઉપર હોય, કોઈ ઓફિસમાં હોય તો મહેરબાની કરીને મીટિંગમાં જ નીકળી જજો. હું તમને કહું કે મને ફોટો મોકલો એટલે વોટ્સઅપ આવવું જોઈએ. જેને વોઇસ ના આવતો હોય, કવરેજ ના આવતો હોય એ નીકળી જજો. અને હું પૂછું એટલે જવાબ આપવાનો છે, મેસેજ ટાઈપ કરવાનો નથી. ચલો બધાય ક્વોન્ટિટી શીટ લઈ લીધી હશે, બરાબર? અથવા તો આ બોક્સ બનાવી દીધું છે. હવે અહીંયા જુઓ, લોંગ વોલ શોર્ટ વોલ મેથડ ભૂલી જાઓ. બીજું બધું લોંગ વોલ તરીકે આપણે હંમેશા આડી વોલ લેશું. શોર્ટ વોલ તરીકે હંમેશા આપણે વર્ટિકલ વોલ લેશું. ખ્યાલ આવ્યો? આટલું ક્લિયર? કમ્પ્લીટ? શુભમ, હા સર. લોંગ વોલ તરીકે કઈ વોલ લેવાની? હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ. શોર્ટ વોલ તરીકે વર્ટિકલ. ઓકે, ક્લિયર આટલું? જેને ન સમજ પડે એ મને અટકાવી દેજો. સર નથી સમજ પડી એટલે હું અટકી જઈશ. હા બોલો. તો પાછું સમજાવ ને. લોંગ વોલ તરીકે હોરિઝોન્ટલ વોલ લેવાની. ક્લિયર? અને શોર્ટ વોલ તરીકે વર્ટિકલ વોલ લેવાની. ક્લિયર આટલું બધાને? અને ક્વેશ્ચન પૂછો ને થોડાક વ્યવસ્થિત તમારી બુદ્ધિના લેવલના પૂછજો અને કોન્સન્ટ્રેશન અહીંયા આપજો. આટલું ક્લિયર? ઓકે. હવે તમને અહીંયા 8x5 છે, 7x9 છે, 25x20 છે, વોટેવર જે હોય. પહેલું માપ હંમેશા આડું હશે, બીજું ઊભું હશે. જે પહેલું માપ હોય એ લોંગ વોલ, બીજું માપ હોય એ શોર્ટ વોલ. એટલે લોંગ વોલ, શોર્ટ વોલ, લેન્થ, વિડ્થ કમ્પ્લીટ. સમજ પડી ગઈ આટલી? ડાઉટ કાંઈ? નો ડાઉટ. ઓકે. બીજું કામ તમારે શું કરવાનું? તમને જે માપ આપ્યું છે ને અહીંયા લખો ઉપર તમારી શીટમાં.
અહીંયા ખાનું કોરું હશે, આ નહીં લખતા હો, ડાયરેક્ટ અહીંયા લખો ડિસ્ક્રિપ્શનમાં. લોંગ વોલ ઇઝ ઇક્વલ ટુ 8 મીટર, શોર્ટ વોલ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. લખો એટલું, બીજું કંઈ ન લખતા, હું કહું એટલું લખતા જજો. લોંગ વોલ ઇઝ ઇક્વલ ટુ 8 મીટર, શોર્ટ વોલ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર. લખ્યું બધાએ? હવે તમારે બીજું કામ શું કરવાનું? પહેલું કામ, સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 કયું કામ કર્યું હતું? જે મેજરમેન્ટ આપ્યા છે એ લખવાના છે. લોંગ વોલ અને શોર્ટ વોલ, 8 મીટર 5 મીટર. હોરિઝોન્ટલ પહેલા, પછી વર્ટિકલ મેજરમેન્ટ. લખાઈ ગયું? બીજું કામ નંબર 2, પહેલું કામ પ્લાન ચેક કરો, મેજરમેન્ટ ચેક કરો, લોંગ વોલ શોર્ટ વોલના મેજરમેન્ટ લખો. સેકન્ડ થિંગ્સ, તમને આ પ્લાનની અંદર વોલ આપેલી છે, વોલની થિકનેસ આપેલી હશે, જુઓ છે 0.30. જો પ્લાનમાં ન આપેલી હોય તો સેક્શનમાં જોવાની આવે, અહીંયા છે. બરાબર? આ બધી હાઈટ છે, જુઓ આ બધી વિડ્થ છે. સમજ પડી ગઈ? તો તમને પ્લાનમાં આપેલી હશે, ન આપેલી હોય તો સેક્શનમાં જોવાની. બીજી વસ્તુ, 0.30 ની દિવાલ હશે એટલે નીચે 3 જ સ્ટેપ હશે, 1, 2 ને 3. 0.20 ની વોલ હશે તો નીચે 2 સ્ટેપ હશે, 1 અને 2. એટલે જો બહુ માથાકૂટ ન કરવી હોય, 3 સ્ટેપ આપ્યા હોય ને આ બે વસ્તુ આપેલી ન હોય ને, તો દિવાલ 0.30 ની જ હશે. સમજ પડી ગઈ? 0.30 મીટર, 300 mm મીટર. અને બીજી વસ્તુ, બધાય માપ મીટરમાં રાખવા. ચલો 0.30 કમ્પ્લીટ. પ્લાનમાં આપેલું હશે, નહીં હોય તો સેક્શનમાં આપેલું હશે. પ્લાન અને સેક્શન વાંચતા શીખવાનું. બીજી વસ્તુ, તમને જે માપ આપેલું છે 8 મીટર બાય 5 મીટર, એ ઇન ટુ ઇન ડાયમેન્શન હશે, આઉટર નહીં હોય. જુઓ 8 મીટર 5 મીટર છે અને 0.30 થશે. હવે કામ શું કરવાનું છે તમારે? પહેલું સ્ટેપ તમે અહીં લખ્યું હશે, આ બોક્સ તમારે અહીંયા શીટમાં લખવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં. લોંગ વોલ ઇઝ ઇક્વલ ટુ 8 મીટર, શોર્ટ વોલ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર, અને જે વોલની થિકનેસ છે એ બેમાં એડ કરો, 0.30. અને જે આવે એ આન્સર લખો, 8.30 5.30. અને 5.30. હવે પ્રશ્ન એ થશે કે આ 0.30 આવ્યા ક્યાંથી? 0.30 આવ્યા ક્યાંથી? આવો પ્રશ્ન થશે તમને. બરાબર? કોઈ કહેશે મને આ 0.30 ક્યાંથી આવી? તમારે દિવાલને સેન્ટર ટુ સેન્ટર મેજરમેન્ટ કરવાની છે. સેન્ટર ટુ સેન્ટર મેજરમેન્ટ કરવાની છે. તો અંદરનું માપ જો 8 હોય, દિવાલ 0.30 ની બંને બાજુ હોય, તો આ બાજુ સેન્ટર સુધી જાવ તો 0.15 બીજા, 0.15 બીજા, એટલે 8 પ્લસ 0.3 8.30. બરાબર? આજે સમજાવું છું, આજ પછી કોઈ દિવસ નહીં સમજાવું છું. લેક્ચર લઉં છું ને, સમજાવું છું એટલા માટે કે તમને ખબર પડે કે આ દાખલો ક્યાંથી આવે છે. આવતીકાલથી તમે ગણો કે હું કાઉન્ટ કરું છું. આપણી જે મેથડ છે ને, મેજરમેન્ટ લખો, વિડ્થ લખો, પ્લસ કરો માઇનસ કરો, હું જે કહું છું એ જ રાખવાની. આજે સમજવાનું છે. સમજ પડી? કમ્પ્લીટ. 8.30 ક્યાંથી આવ્યા? તો લોંગ વોલને સેન્ટર ટુ સેન્ટર મેજરમેન્ટ કરવાની છે. એટલે આ 8 હતા, 0.15 બે બાજુ એડ થયા, એટલે 8.30 આવ્યા. સેમ 5 છે, કયું? ઇન્ટુ ઇન ડાયમેન્શન. આપણે ક્યાં જવાનું છે? સેન્ટર સુધી. અહીંથી અહીંયા સુધી. જુઓ છે
તો લખો 5 પ્લસ 0.30 5.30. કારણ કહું તમને એમાંય કેમ 0.30 સેટ કર્યા. આ 0.30 ની દિવાલ આ 0.30 હોય, આ પણ 0.30 હોય, આ પણ 0.30 હોય, આ પણ 0.30 હોય. અહીંયા માપો સેન્ટરથી 0.15 8 0.15 8.3. અહીંથી મેજરમેન્ટ કરો 0.15 5 0.15 5.30. આટલેમાં સમજ ન પડી એવા મને પૂછો કે સર કાંઈ ન સમજાયું એવું કયો. હેલો સર, હા ચીનમાં જોઈન નથી થઈ શકતા. શું પ્રોબ્લેમ આવે છે? એટલે મીટિંગમાં બહાર જ છે. બહાર નથી એમ કે હવે રીજોઈન કરે કે તો. હા કહું. ચલો હવે આવતીકાલથી છે ને મેક્સિમમ 2 મિનિટ 9:15 નો ટાઈમ હોય 9:17 જોઈન થઈ જવાનું. પછી હું વર્ક કરતો અહીંયા સીટ સર પણ થતું નતું એટલે ઓલા જોઈન નહોતું થતું. જનરલ ઇન્સ્ટ્રક્શન આપું છું. હું વર્ક પછી અહીંયા એક્સેલ શીટમાં કરતો હોઈશ. ઓકે એટલે ઓકે મને પેલું દેખાશે નહીં તમે એઝ અ ગેસ્ટ કે લોબીમાં છો અને આ બધું ડિસ્ટર્બ થાય. ઓકે ચલો પહેલું કામ શું કરવાનું, તમને જે માપ આપેલું છે એમાંથી જે મેજરમેન્ટ આપેલું છે એ પહેલું મેજરમેન્ટ હોરિઝોન્ટલ હશે, બીજું મેજરમેન્ટ વર્ટિકલ હશે. ભૂલી જવાનું બધું. લોંગ વોલ તરીકે હોરિઝોન્ટલ જ લેવાનું. ભલે અહીંયા 5 હોય ને અહીંયા 8 હોય ને તો પણ લોંગ વોલ એટલે હોરિઝોન્ટલ વોલ, શોર્ટ વોલ એટલે વર્ટિકલ વોલ. બીજું કામ, તમારે જે સીટ હોય તમે સપ્લિમેટરીમાં બનાવેલી હોય એમાં પહેલું કામ એ કરવાનું લોંગ વોલ શોર્ટ વોલ. લોંગ વોલ એટલે 8 મીટર, શોર્ટ વોલ એટલે 5 મીટર. અને આ 0.30 જે વોલ થિકનેસ તમને પ્લાનમાં આપેલી હશે, પ્લાનમાં નહીં આપેલી હોય તો અહીંયા સેક્શનમાં આપેલી હશે. બધી વસ્તુ આપેલી જ હશે, તમારે કાંઈ કરવાનું નથી, તમારે ખાલી ગોઠવવાનું છે. પેલો ક્યુબ આવે ને ખબર ને તમે રમતા હોય પેલો, એમાં કેવું હોય કે એક કલરના બધા એક લાઈનમાં ગોઠવવાના હોય, બસ આ એવું જ કરવાનું. તો અહીંયા 8.30 કેવી રીતે આવ્યા, વોલને આપણે સેન્ટર ટુ સેન્ટર મેજરમેન્ટ કરવાનું. આ ઇન ટુ ઇન મેં ડાયમેન્શન તમને આપેલા હશે 8 મીટર 5 મીટર. તમારે મેજરમેન્ટ કરવાનું છે સેન્ટર ટુ સેન્ટર. તો આ 8 મીટર હતું, બંને બાજુ 0.30 છે, પણ સેન્ટર ટુ સેન્ટર એટલે 0.15 એટલે 0.30 8.30 5 છે વર્ટિકલી. સેન્ટર ટુ સેન્ટર બંને બાજુ 0.30 છે, ફરતી દિવાલ સરખી જ છે જુઓ, એટલે 0.15 0.30 ટોટલ એટલે 5.30. હવે મગજમાં કાઢી નાખો, મેં તમને સમજાવી દીધું આવ્યું કેવી રીતે. હવે તમારે એક જ કામ, શું તમને જે મેજરમેન્ટ આપેલા છે ને 8 મીટર બાય 5 મીટર લખો અહીંયા 8 મીટર 5 મીટર જે વોલ થિકનેસ આપેલી છે એ બેમાં એડ કરો 0.30 0.30 8.30 5.30. એટલે તમારે લોંગ વોલનું સેન્ટર ટુ સેન્ટર માપ આવશે, શોર્ટ વોલનું સેન્ટર ટુ સેન્ટર માપ આવશે. પૂરું થઈ ગયું આટલું. હવે જો પહેલું કામ આપ્યું છે એસ્કેવેશન વર્ક. મેં પહેલો લેક્ચર લીધો ને તેથી તમને કંઈક સમજાવ્યું હતું કે તમારે મકાન ચણવું હોય તો નીચે પહેલા પાયો ખોદવો પડે, બરાબર છે. તો હવે અહીંથી થોડુંક ડિફિકલ્ટ લેવલ ચાલુ થાય છે. વ્યવસ્થિત ધ્યાન આપજો, ન સમજાય તોય ધ્યાન આપજો. હું પૂછું કે ન સમજાવું ત્યારે તમે મને કહેજો કે આ સર પાછું સમજાવો, ત્યાં સુધી વચ્ચે ન બોલતા હો. તમારી પાસે આ પ્લાન છે, આ સેક્શન છે, તમને ખબર હશે પ્લાન હોય ને એ ગ્રાઉન્ડ લેવલથી ઉપરનો જ હોય. જુઓ નીચેનું કાંઈ નથી બતાવતા, બતાવે છે 0.3 ની વોલ છે તારે 0.3. એટલે કે તમે જે રૂમમાં બેઠા છો
એ રૂમ લઈ લો 8 બાય 5 મીટરની. તો પ્લાનમાં તમને આટલું જ બતાવેલું હોય ગ્રાઉન્ડ લેવલથી ઉપર. ગ્રાઉન્ડ લેવલથી નીચેનું જનરેટ કરવું હોય કેમ થાય? આ રહ્યું, એના માપ આપ્યા છે. તો ચલો, રૂમ હતી 8 બાય 5 મીટરની. પછી 0.3ની વોલ, હું ઉપરથી ચાલુ કરું છું, બરાબર? 0.3ની વોલ, તો 0.3, 0.3, 0.3, 0.3, ચારે બાજુ દિવાલ ચેણી 0.3ની. કમ્પ્લીટ? એટલે કેવું બોક્સ બન્યું? બની ગયું. આ પેલું કામ પૂરું. એટલે આ જે વોલ હતી એને મેં અહીંયા પ્લેસ કરી. ચલો કલર બીજો લઈ લો. 0.30ની વોલ, જે આ વોલ હતી એ મેં પ્લેસ કરી. હવે રૂમની નીચે પાયો છે, જુઓ તો પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ છે ને. પ્રશ્ન તમને એ થશે કે અહીંયા મેં તમને સેન્ટર ટુ સેન્ટર લેવડાવ્યું પહેલા. એ એટલા માટે કે જે સેન્ટર લાઈન, જો આ વ્હાઇટ કલરની દેખાય છે, દેખાય છે ને, વ્હાઇટ કલરની જે દેખાય છે એ સેન્ટર લાઈન 0.3ની વોલ માટે હોય, એ જ 0.45ની વોલ માટે હોય, એ જ સેન્ટર લાઈન 0.60ની વોલ માટે હોય, અને એ જ સેન્ટર લાઈન 0.75ની વોલ માટે હોય, અને એ જ સેન્ટર લાઈન પીસીસી માટે હોય. સેન્ટર લાઈન તો કોમન જ હોય ને બધાની. જો અહીંયા આ બેનું સેન્ટર આ જ થયું. 0.45નું સેન્ટર અહીંયા જ આવ્યું, 0.60નું સેન્ટર પણ અહીંયા જ આવ્યું, 0.75નું સેન્ટર અહીંયા જ આવ્યું, પીસીસીનું સેન્ટર અહીંયા જ આવ્યું. તો સેન્ટર લાઈન બધાની કોમન હશે. એટલે મેં માપ જે લેવડાવ્યું તમને 8 મીટર ઇન્ટુ ઇન હતું, પણ સેન્ટર ટુ સેન્ટર લેવડાવ્યું 0.15, 0.15 એટલે થઈ ગયું 0.30, 8.30, 5, 0.15, 5, 0.15 એટલે 5.30, એટલા માટે મેં લેવડાવ્યું. હવે આમાં તમને બહુ મજા આવી નહીં, બરાબર છે? આપણે નવું કરીએ, ચલો કંઈક. બે મિનિટ વેઇટ કરજો, ઓપન થાય છે. ચલો, તમારી પાસે રૂમ કેવી હતી? 8 મીટર બાય 5 મીટર ને? આવી રૂમ હતી, બરાબર? જુઓ તો 8 મીટર બાય 5 મીટર. વોલની થિકનેસ કેટલી હતી? 0.3.
તો તમે જોવા જાવ તો 8.6 બાય 5.6 ની હતી ને, આવું નતું કંઈ. બરાબર છે, તો હું પાછું બનાવું છું. 8.6 5.6 ક્લિયર. ત્યાર પછી અંદર તમારે 0.3 ની વોલ હતી. તો જો તો હું મેજરમેન્ટ તમને ચેક કરાવું. છે 8 મીટર હોરિઝોન્ટલ, 5 મીટર વર્ટિકલ. હવે બારના ડાયમેન્શન તમને ચેક કરો. આવ્યું 8.6 5.6. હવે એક સેન્ટર લાઈન બનાવું છું. નિયત રાખજો, આપણે કઈ ઉતાવળ નથી, ભલે વાર લાગે. હું સેન્ટર લાઈન બનાવું છું. ઓકે, આજે સમજજો, આ કઈ કામ આવવાનું નથી તમને, એક્ઝામમાં નહીં પૂછે, મજા આવશે. ચલો, રૂમ હતી 8 બાય 5 મીટર. રાઈટ, આવું હતું. રૂમ હતી 8 બાય 5 મીટર. પછી વોલની થિકનેસ હતી તમારે 0.3, એ બતાવ્યું. ચલો,
વોલ થિકનેસ હતી તમારી 0.3 એટલે આ 8.6 આવ્યું, આ 5.6 આવ્યું. હવે મેં વચ્ચે સેન્ટર લાઈન ડ્રો કરી દીધી. જુઓ હવે સેન્ટર લાઈનનું મેજરમેન્ટ જુઓ કેટલું થાય છે. 5.30 થયું વર્ટિકલ, અને આ 8.30 થયું. બરાબર, એટલે આપણે જો ફિગર જોઈતી એમાં શું હતું, 8.30, 5.30 સેન્ટર ટુ સેન્ટર ડાયમેન્શન ઇન્ટુ 8.8/5 સેન્ટર ટુ સેન્ટર 8.30 બાય 5.30 અને આઉટર ટુ આઉટર 8.6 અને 5.6. આટલું માપતા કોણ નથી આવડતું એ મને કહો તો. મેં જે મેજરમેન્ટ કર્યું એ આવું તમને માપતા કેટલા નથી આવડતું, આવી કેલ્ક્યુલેશન કેટલા નથી આવડતી. તમને આ આપ્યું હશે 8 અને 5 અને અહીંયા કીધું હશે 0.3, તો આ 8.6 થાય, આ 5.6 થાય, સેન્ટર ટુ સેન્ટર 8.30 થાય, વર્ટિકલ સેન્ટર ટુ સેન્ટર 5.30 થાય. આવું માપતા કેટલા નથી આવડતું. આવડે છે બધાને? સર એક વાર કયો ને પાછો. હે હું એમ કહું એક વાર છું, કયો ને. આ તમને 8/5 મીટરનો રૂમ આપેલો હતો, બરાબર? ઓકે. એક્ઝામમાં આપેલું જ હશે આમાં. તમને દિવાલ કહી દીધી છે 0.3 મીટરની વિડ્થ છે. ઓકે. તો આ ફરતી સેન્ટર point, સેન્ટર ને. હા ફરતી 0.3 ની થઈ ગઈ, બરોબર. 0.30 ની, બરાબર છે? આ અંદરના ડાયમેન્શન 8/5, પછી અહીંયા આ જે દિવાલની જાડાઈ છે ને, આ બ્લુ લાઈન દેખાય છે, અહીંથી અહીંયા સુધીની 0.3 છે, બરાબર? એટલે ફરતું થઈ ગયું. હવે આઉટર ટુ આઉટર ડાયમેન્શન માપવા હોય તો જો આ 8 હતું ને, તો આ 8.6 થાય ને. હા બરોબર, બે બાજુ લાગે દિવાલ. હા, આ 5 હતું ને, આ 5.6 થાય. બરોબર. મારે જરૂર આગળ સેન્ટર ની પડશે એટલે હું અહીંયા સેન્ટર લઈ લીધું. 8.30 જુઓ તો, કેમ કે 8 હતું, સેન્ટર લવાનું એટલે આ 0.3 નું તો સેન્ટર 30 જ આવે. 0.15, અહીંયા આનું સેન્ટર 0.15 એટલે 8.30 થયું. વર્ટિકલી 5 હતું, ટોટલ 0.30 સેન્ટર સુધી એટલે 0.15, 0.15, 5.30. આ ત્રણ વસ્તુ જેને નહીં આવડે ને એને એસ્ટિમેટ નહીં આવડે. આ ત્રણ વસ્તુ જેને આવડશે એને આખું એસ્ટિમેટ આવડશે. કાંઈ નથી. ઇન ટુ ઇન ડાયમેન્શન કોને કહેવાય, આઉટર ટુ આઉટર ડાયમેન્શન કોને કહેવાય, અને સેન્ટર ટુ સેન્ટર ડાયમેન્શન કોને કહેવાય. આટલું માપતા આવડવું જોઈએ. આટલું માપતા આવડી ગયું એટલે 14 માર્ક્સનો દાખલો તમારે એક્ઝામમાં પૂછાશે, એક પણ માર્ક્સ કટ થશે નહીં. બરાબર, ક્યાંય સિવિલ નથી. તમે મેથ્સ ભણ્યા છો ને પહેલા બીજા ધોરણમાં, એ છે સમેશન ખાલી, બસ પ્લસ અને માઇનસ. ચલો આ રૂમમાંથી, બરાબર. હવે મારે સ્ટાર્ટ કરવાનું છે. આપણી ફિગર આવી કંઈક છે, ફાઉન્ડેશન છે 0.30 ની દિવાલની નીચે 0.45 છે, 0.60 છે, 0.70 છે અને 1.05 છે. ચલો આપણે ચાલુ કરીએ. આજ ખાલી પ્લાન જ શીખવાનું થશે તમારે. કેટલું આવે છે મેજરમેન્ટ? 9.35. ચલો પહેલું કામ કરવાનું છે. હવે પ્લાન બનાવશું આપણે આખો, બરાબર. 8/5 નો તો છે. હું અહીંયા પાછો બનાવું છું 8/5, બરાબર. કમ્પ્લીટ થઈ ગયું. પછી દિવાલ હતી 0.30 ની,
0.3 પછી 0.30 ની નીચે તમારે વોલ હતી ફૂટિંગની 0.4 તો 0.4 ની હોય તો તમે જુઓ તો અહીંયા 0.30 ની નીચે 0.45 છે ને, સોરી 0.45 છે બરાબર. ચલો 0.4 રાખો, અહીંયા 0.5 રાખો, અહીંયા 0.6 રાખો, આપણે ભૂલી જાવ બીજું. ચલો દિવાલ છે 0.40 ની, તો આ 0.30 છે આટલો ભાગ, તો બે બાજુ આ બાકી બચ્યું એ કેટલું હોય? 0.5 અને 0.5 બીજા, હા કે ના? હા બરોબર. બરોબર. આ આટલું છે 0.30, જુઓ આ આટલું છે 0.45. તો મારે હવે આ તો વોલ મેં કન્સ્ટ્રક્ટ કરી લીધી છે, મારે ખાલી આટલું કન્સ્ટ્રક્ટ કરવાનું બાકી છે. એ કેટલું થાય? આ 0.40 ગણો, ચલો 45 ને બદલે 40, તો બે 0.5 0.5 એડ કરો એટલે થઈ જાય. બરાબર છે. તો ચલો હું અહીંયા એડ કરું છું. ઓકે, .05 થયું આવું. પછી 0.4 ની નીચે 0.5 હતા એટલે ફરી પાછા 0.05. જો 0.4 ની નીચે હવે આ 0.5 છે સમજો, તો 0.4 તો હતા જ, વધ્યા કેટલા? 0.10 વધ્યા બે બાજુના થઈને ટોટલ, એટલે 0.05 0.05. .05 0.05. હવે 0.5 ની નીચે આ સમજો 0.6 છે બરાબર. તો 0.5 હતા જ, વધ્યા કેટલા? આ તમે આખું 0.6 છે એમાં 0.5 તો અહીં કાઉન્ટ કર્યા એટલે વધ્યા કેટલા? 0.10, એટલે બે બાજુ પાછા 0.5 0.5. .05 .05. હવે તમારે એઝ પર રૂલ્સ આ નીચેનું પીસીસી છે ને એ 0.9 હશે, અહીંયા ભલે જેટલું આપ્યું એટલું, કેટલું? 0.9. તો અહીંયા 0.5 હતા ઉપર, 0.30 0.40 0.50 0.60, સોરી 0.60 હતા, અહીંયા 0.9 થાય છે. તો 60 હતા, 90 નીચે થયા, 30 એટલે બે બાજુ 0.15 0.15 વધ્યા.
તમારો પ્લાન હવે કંઈક આવો દેખાશે, જુઓ તો. આવો દેખાશે કે નહીં દેખાય? આમાં ડાઉટ કોઈને? મેં શું કર્યું એ તમને કહું. શું કર્યું આપણે? 8x5 મીટરનો પ્લાન હતો, બરાબર છે. તમને ફાઉન્ડેશનનો પ્લાન આપેલો નહોતો, પણ જરૂર પડશે. જુઓ, ખાલી પ્લાન તમને રૂમનો ઇન ડાયમેન્શન આપ્યો. આની જરૂર છે અહીંયા દાખલો ગણવા માટે, એટલે મારે આનો પ્લાન ક્રિએટ કરવો પડશે. એટલે જુઓ, આપણે અહીંયા પ્લાન ક્રિએટ કર્યો તો આવો દેખાતો ગયો. એ મેં અહીંયા જ ક્રિએટ કર્યો. હવે તમને બતાવું શું થયું. આ કેટલું માપ આવ્યું? 7.40. હેલો હલો, 4 આ કેટલું માપ હલો. આવ્યું? હા બોલો. સર જયદેવને એડ કરજો ને જરા, એ વેઇટિંગ કરે છે. હા, હવે વેઇટિંગ કરવા દો. ઓકે. આ કેટલું થયું? 7.70. આ કેટલું થયું? 7.80. આ કેટલું થયું? 8. આ કેટલું થયું? 8.60. તો જુઓ તો આપણો મેન પ્લાન હતો આ, બરાબર. આ જે બહારની બાઉન્ડ્રી દેખાય ને, આ એ આપણો મેન પ્લાન હતો. હવે મારે સેન્ટર લાઈન ડ્રો કરવી છે. ઓકે, હું સેન્ટર લાઈન ડ્રો કરી દઉં પહેલા. તો જુઓ તો આવી ગઈ સેન્ટર લાઈન. આ તમારી રૂમ 8 મીટરની, હજી વર્ટિકલ બતાવી દો. ઓકે, આ રૂમ 8x5 ની. પછી એના ફરતે નીચે દિવાલ આવી 0.30 ની. એટલે બે બાજુનું થઈને 0.60. સેન્ટર ટુ સેન્ટર ગણો તો 0.30. સેન્ટર ટુ સેન્ટર ગણો તો 0.30. આઉટર ટુ આઉટર ગણો તો 0.60. પછી શું આવ્યું? નીચે 0.4 ની દિવાલ આવી હતી, ખબર ને? એટલે જોજો 5.60 હતું, હવે વધશે 5.70 થયું. 10 વધ્યું ને? કેટલાની દિવાલ હતી? પહેલા 5 ની રૂમનું ડાયમેન્શન, પછી એમાં દિવાલ એડ થઈ એટલે સેન્ટર ટુ સેન્ટર 5.30 ને આઉટર ટુ આઉટર 5.60. બરાબર. હવે પાછું નીચે ફૂટિંગ એડ થયું, જોજો. વર્ટિકલી કેટલું હતું? 5. પછી શું થયું? સોરી, વર્ટિકલી કેટલું હતું? 5. પછી આઉટર ટુ આઉટર લીધું તો 5.6. હજી આ પાયો નીચે આવશે એટલે 0.10 બીજું વધશે. એવી રીતે વધતું જ જશે. શું થશે? 5.70. હવે પાછું જુઓ, 5.80. પાછું જુઓ, 5.90. અને લાસ્ટ જુઓ 6.20. 5,
5.30, 5.60, 5.70, 5.80, 5.90, 6.20. આટલું થયું. હવે હું હોરિઝોન્ટલ કરું છું. થોડો કંટાળો આવે મને ખબર છે. ચલો આ 8 હતું. 8.30, 8.60, 8.70, 8.80, 8.90, 9.20. આવ્યું આ? આટલી ખબર પડી? તો એકચ્યુઅલી તમે જ્યારે કન્સ્ટ્રક્શન કરવાનું સ્ટાર્ટ કરશો ને ત્યારે શું થશે? તમારે વોલ 8/5 ની નહીં બને છે સીધી ડાયરેક્ટ. 8/5 ની વોલ ડાયરેક્ટ સીધી નહીં બને. શું કામ? કેમ કે તમારે મકાન કરતા મકાનનો પાયો મોટો હોય, આપણે બોડી કરતા આપણા કપડા મોટા હોય. જુઓ, આ દિવાલ કરતા એનો પાયો મોટો છે ને. આ 0.30 ની દિવાલ હતી, પાયો નીચે 1.05 નો છે. આપણે અહીં 90 નો કર્યો છે નીચે. તો તમે જ્યારે કન્સ્ટ્રક્શન વર્ક સ્ટાર્ટ કરશો ને ત્યારે 6.20/8.19 નું એસ્કેવેશન કરવું પડશે. સમજ પડી? ક્લિયર થયું આટલું? પછી પેલા આવડો પાયો કરશો, પછી એના ઉપર આ દિવાલ કરશો, પછી એના ઉપર આ દિવાલ, ફરી પાછી આ દિવાલ, પછી આના ઉપર આ દિવાલ, પછી આખું મકાન ચણાશે. ક્લિયર? આ મેં તમને સમજાવ્યું. આમાં કેટલાને સમજ ન પડી કે તો? ચલો, મેં સમજાવ્યામાં સમજ પડી કે ન પડી? મેં શું કર્યું એ 5% તો 5% પડી કે નહીં? કે હાવ બધું માથે જ ગયું 100%? હાલો, મેં જે કરાવ્યું આટલું એમાં સમજ પડી? 5%, 10%, 15%, 20%, 25%, કાંઈક તો સમજ પડી કે ન પડી? કે હાવ ન પડી? હવે સમજ પડી ને કે પ્લાન શું છે, એમાંથી એલિવેશન શું છે, એમાંથી મકાન કેવી રીતે બને. બિલ્ડિંગ ડ્રોઈંગમાં લોચા માર્યા હતા ને યાદ નડશે. સમજ પડી ને? હાલો, વોઇસ આવે છે ક્લિયર બેટા? તારે પ્રોબ્લેમ હશે. ચલો, અંબાસણા મહેક. હું નામ બોલું એટલે આન્સર આપવાનો છે. મહેક, સમજ પડી? શું થયું એ ખબર પડી ને? કે કેવી રીતે પાયો બન્યો, શું દિવાલ જનરેટ થઈ? શુભમ, સર. ક્લિયર? હા સર. ભવ્ય, યસ સર. જો આ બીજું ભૂલી જજો, હું જનરલી વાત કરું છું બધાને. ઈસીવી ભણીએ છીએ કે એવું કાંઈ. અત્યારે આપણે બેઝિક ભણીએ છીએ, સિવિલ શું છે એ, બરાબર?
એટલે મને ઈ રિલેટેડ કહેજો. સબ્જેક્ટ અઘરો પડે કે એવું નથી કહેવાનું. ભૂત દિશિતા, હા સર. યશાંત, ક્લિયર બેટા? આકાશ, સરખો વોઇસ નો આવ્યો છે. ક્લિયર એમ કહું છું. હું જે પ્લાન એલિવેશન બનાવતો તો એમાં ક્લિયર થયું ને? આકાશ, સર. ક્લિયર ને? હેલો. હા સર. ઋત્વિક, સર તમારો અવાજ કપાઈ જાય. બાકી બધાને ક્લિયર આવે દીકરા? નેટવર્ક પ્રોબ્લેમ હશે. તીર્થ, યસ સર. ચિન્મય, સર યસ. માનસી, યસ સર. શિવરાજ, યસ સર. જયદેવ, નિશાંત, બોલવાનું છે બેટા, હા ના એવું હો. ચિરાગ, ઉષા, યસ સર. કમ્પ્લીટ ને? નિકુંજ, યસ સર. પારસ, યસ સર. વિશ્વા, વિવેક, વિવેક, યસ સર. જય, યસ સર. આર્યન. યસ સર. ઓકે, આટલું તો ક્લિયર થયું, મને એટલી સમજ પડી. બરાબર. ચલો હવે પાછું એક નવું વસ્તુ કરું. જો આ જે ચલાવ્યું ને એનું રેકોર્ડિંગ છે, બરાબર છે? લેક્ચર પૂરો થાય ને એટલે અડધો કલાકમાં મૂકી જ દઉં છું યુટ્યુબ ઉપર. એને છે ને તમે જોયા કરજો શું થાય છે ને, પછી તમે એવું બુકમાં ડ્રો કરવાની ટ્રાય કરજો નવા નવા પ્લાન લઈને. એટલે તમને છે ને એકચ્યુઅલી આઈડિયા આવશે. પ્રેક્ટિસ કરશો એટલે બેનિફિટ વધારે છે. બરાબર. હવે હું વોલ કન્સ્ટ્રક્ટ કરું છું. ચલો હવે મને કહેજો પાયાની હાઈટ કેટલી છે? જુઓ તો 0.20. તમને બધું આપેલું હશે એવું જ કામ કરવાનું છે. આ આઉટર ડાયમેન્શન થશે ને, જો આ દિવાલનું ડાયમેન્શન અંદરનું, પછી આ બારનું છે 0.30, પછી આ પાછું એને 12 બોક્સ બનશે, કંઈક આવું બોક્સ બનશે. જો એક મિનિટ, હા કહી દઉં તમને શું થશે. આ 8x5 ઇન્ટુ ઇન ડાયમેન્શન, પછી આ 0.30 વાળું બોક્સ બનશે, કંઈક આવું બનશે. બરાબર. પછી 0.45 વાળું જે બોક્સ બનશે એ કંઈક આવું બનશે. અને સેમ અંદર બને ને. જો અહીંયા જે બોક્સ બહાર બનતું હતું એવું અંદર બનતું જાય છે પાછું. આ આપણી સેન્ટર લાઈન છે. આમાં આ સોફ્ટવેરમાં કલર નથી આવતો, નહીતર બતાવત. આ સેન્ટર લાઈન છે. સેન્ટર લાઈનની બંને બાજુએ બનતા જાય બોક્સ. બરાબર. પછી 0.60 વાળું બોક્સ કંઈક આવું બનશે, સેમ અંદર બનશે પાછું.
ગ્રીન વાળું બાકી રહ્યું, સોરી. પછી આ યલો વાળું. સર અંદર કેમ બને? બે બાજુ દિવાલ થતી જતી હોય ને, આ જુઓ તમે, આ જે છે ને આ દિવાલ થઈ પેલા, બરાબર? જેમ આ એક દિવાલની બે બાજુ છે ને, હા એમ બરાબર પણ બરાબર ને, એમ એટલે બને એ તો બોક્સ. આખું આવી ગયું ને એમ કહું. હા, એટલે આ રહ્યું આખું જ આવી ગયું ને. જો હવે આ દિવાલ બની નાખી, હમ, જો અહીંયા ઝૂમ કરું તો સમજો, આ દિવાલ હતી 8x5 નો પ્લાન હતો, એ બ્લેક હતો ને, બરોબર. બરાબર? પછી 0.30 ની દિવાલ લીધી એટલે 0.30 નો છેડો અહીંયા ગયો ને એક દિવાલ ઉપર ગયો, અહીંયા જુઓ તો, એટલે એના બે છેડા બન્યા, હમ, બરાબર? હવે 0.30 ની એક બાજુ આ છેડો ગયો ને એક બાજુ અંદરની બાજુ ગયો, તો આ દિવાલને બે બાજુ હતી, એમાંથી એક બાજુ આ ગ્રીન અંદર બહારની બાજુ ગયો, તો એ અંદરની બાજુ ગયું હોય ને. હમણાં દિવાલ બરાબર. જનરેટ થાય, કહી દઉં હું. જો ક્લિયર, આટલું કમ્પ્લીટ. હમ, હમ. ઓકે, હવે જો નેક્સ્ટ 0.75, 0.75, 0.75 અને છેલ્લે પીસીસી, પીસીસી અને અહીં પાછું અંદર એવું બનશે. ચલો, આમાં તમને થોડી ઘણી જ ખબર પડી, મને ખબર પડી ગઈ તમારી. હવે જુઓ, અહીંયા હું દિવાલ જનરેટ કરતો જાઉં છું, બરાબર? મને કહેજો કેટલી હાઈટ છે નહીં ખાલી. પહેલા સ્ટેપની હાઈટ કેટલી છે? 0.20. આ લખી લ્યો ને ખાલી આટલું, એટલે મારે પાછું ન જવું. હું તમને પૂછું તો મને આન્સર આપો. પીસીસી ની હાઈટ કેટલી છે? 0.20, 0.30, 0.30, 0.13, 3.50. આટલું લખી લ્યો તો ખાલી. આપણે અહીં 0.45 ને બદલે 0.40 છે, અહીંયા 0.50 છે, અહીંયા 0.60 છે, ને આ 0.90 છે. ઓકે, કેમ કે તમારે આ તો અહીંયા દાખલો ખાલી આપ્યો છે, તમારે બધા જે આવશે 0.30, 40, 50, 60 અને 90 ના જ આવશે. આટલું લખી લ્યો ખાલી કોઈ એક વ્યક્તિ, અને મને કહેતા જજો. ચલો, મેં શું કામ કર્યું? મારી પાસે પ્લાન હતો 8x5 નો, બરાબર છે? પછી એની ફરતે મેં ફૂટિંગનો પ્લાન બનાવ્યો. ફૂટિંગનો પ્લાન હતો નહીં, મેં બનાવ્યો, જુઓ અહીંયા, બરાબર? તો સૌથી છેલ્લું સ્ટેપ કયું છે? પીસીસી, બરાબર? તો સૌથી બહારની અને સૌથી અંદરનું સર્કલ બે એક થશે. ક્લિયર? કેટલી હાઈટ છે? 0.20. ચલો, 0.20, બરાબર? પછીની હાઈટ કેટલી છે બીજા સ્ટેપની? જુઓ તો, સર 0.30. 0.30. એટલે નીચેથી ગણું તો 0.13, 0.20, 0.50 થયું ને ટોટલ. 0.50. હા, કેમ કે મારે નીચેથી ગણવું પડશે ને અહીંથી. તો આ 0.30 તો હતું જ, પાછું પોઈન્ટ બીજા ઉપરના, સોરી 0.20 તો હતું જ ને, બીજા 0.38 છે, એટલે 0.50. ચલો, ત્રીજું 0.30 એટલે 0.80 થશે ટોટલ. 0.80 સર. 0.80 પછી પાછું 0.30, 1.1. 1.1, 1. બરાબર? પછી પાછું ઉપર 3.5 છે ને, કેટલું છે દિવાલ? 3.5 ની ઓલું નીચેથી કાઢી નાખજો, બ્લેક છે ને કાઢી નાખજો. એ અત્યારે કાંઈ નથી આપણે ધ્યાનમાં લેવું, તમે આ ધ્યાનમાં ન લેતા. આ કેટલું છે? 3.50. તો નીચેથી ગણું તો આ 1.1 ને 3.50. ચલો, 4.6 સર. કેટલું થાય? 4.6. 4.6. પણ જો સેન્ટ્રલ લાઈન હતી ને, એટલે મારે હજી અંદરની આ બીજી દિવાલ છે એ એવી રીતે જ ઊભી કરવી પડશે. 4 કેટલી હતી? 6. હા સર 6. તો જુઓ તો મકાન કંઈક આવું બનશે.
આ નીચે પીસીસી આવ્યું, પછી એના ઉપર આ બ્રિક વર્ક આવ્યું, પછી એના ઉપર આ બીજું બ્રિક વર્ક આવ્યું, પછી આ ત્રીજા બ્રિક વર્કનું સ્ટેપ આવ્યું, અને પછી હવે દિવાલ આવી. જુઓ બરાબર. અને આ દિવાલની સેન્ટ્રલ લાઈન આવી. જોયું? હવે આવી ગઈ? સમજ પડી? ક્લિયર? હા સર. હવે પડી ને સમજ? તો જેવી રીતે આ બાર બન્યું એવી રીતે પાછું અંદર સ્ટેપ તો થવાનું જ છે ને. ચલો પેલું કેટલું હતું નીચેનું ફૂટિંગનું? 0.20. હા. પછી સોરી આપણે ઊંધે જ ચાલુ કરે એટલે દિવાલમાં ઈઝી પડે. 0.20. આ ગણો તો 1 મિનિટ. 1.1. હા 1.1 એટલે ઊંધી ગણતરી કરજો. સમજ પડી ગઈ ને? 1.1 પછી 0.80 સર. 0.80 પછી 0.50 0.50 પછી 0.20. 20. તો જો અંદર હવે આવું દેખાઈ ગયું ને? ક્લિયર? હવે બોક્સ બન્યું. હવે હું આને ટાઇલ્સ થી ઢાંકી દઉં એટલે અહીંયા ગ્રાઉન્ડ લેવલ આવી ગયું. સમજ પડી ને? આટલે લેવલ આ ગ્રાઉન્ડ લેવલ આવી ગયું. અહીંયા આ ગ્રાઉન્ડ થી નીચેનો ભાગ ફૂટિંગ થયો અને આ ઉપરનો ભાગ સુપર સ્ટ્રક્ચર થઈ ગયું. બોલો મજા આવી કે ન આવી? હવે અને ચિન્મય 1 મિનિટ હો શિવરાજ, 1 મિનિટ. ચિન્મય જો તમે કહેતા હતા ને 2 બોક્સ બની આવી રીતે બને. જુઓ સમજ પડી ને? હા. તમે કહેતા હતા કે કેવી રીતે અંદર બને, એટલે આ દિવાલ તો આખી બની હોય ને, પેલા પાયો બનાવ્યો હોય 0.90 નો બનાવ્યો હોય. જો અહીંયા આપણે આ 0.90 લીધું છે એટલે આ વિડ્થ તો 0.90 થઈ હોય ને. સેન્ટ્રલ લાઈન ની અંદર 0.45 અને સેન્ટ્રલ લાઈન ની બહાર 0.45. સમજ પડી? ક્લિયર? હા બોલો શિવરાજ. બરાબર. સર એકવાર અંદરની પાછું સમજો ને, અંદરનો ખોપ અંદરની નથી જરૂર, બહારની સમજ પડી ગઈ? હા સર. હા બસ અંદરની નથી જરૂર, બહારની સમજ પડી ગઈ કેવી રીતે આવ્યું? હા સર. ક્લિયર? હવે હું કોઈ એક વ્યક્તિને કહું તો મને કહેજો, ગણતરી કરાવજો મને. ચલો દિવાલનું માપ કેટલું આવ્યું? 8.60. બરાબર? ક્લિયર? ડાઉટ કાંઈ? પાયાનું માપ કેટલું આવ્યું જોજો. 9.20. 8.9. 8.8. 8.7. તો આ નીચેનું પીસીસી વાળું સ્ટેપ હતું ને, આવડો પીસીસી વાળું સ્ટેપ. ચલો આ નામ લખી જ નાખો. પછી આ બ્રિક વર્કનું ફર્સ્ટ સ્ટેપ. પછી અહીંયા બ્રિક વર્કનું સેકન્ડ સ્ટેપ. અને આ બ્રિક વર્કનું થર્ડ સ્ટેપ. ક્લિયર? તો જોજો હવે પીસીસી ની સાઈઝ શું આવી. પીસીસી ની સાઈઝ શું આવી? 9.20. ફર્સ્ટ સ્ટેપની 8.9, સેકન્ડ સ્ટેપની 8.80, થર્ડ સ્ટેપની 8.70. તો એક પ્લાનને 2 દિવાલ હોય એક જ સરખી, જે આ બાજુ બન્યું એવું અહીંયા પાછળ બનશે ને, સેમ જ બનશે. જેવું અહીંયા આગળની ભાગે બન્યું
અને જે મેજરમેન્ટ આવ્યા એવા જ અહીંયા પાછળના ભાગે આવશે. સેમ અહીંયા જે આવશે એવા જ સામે આવશે. તો આપણે જુઓ આડી દિવાલને લોંગ વોલ લીધી હતી, રાઈટ? 8 મીટરને લોંગ વોલ લીધી હતી, 5 મીટરને શોર્ટ વોલ લીધી હતી, રાઈટ? અને સેન્ટર ટુ સેન્ટર લેતા હતા તો 8.30 બરાબર. એમાં હું 1.05 એડ કરું તો 9.30 આન્સર આવે છે. તો અહીંયા જુઓ તો 8.30 ચલો લ્યો, આ 8.60 આઉટર તો આઉટર છે. 8.30 એમાં હું 0.98 કરું તો કેટલા આવે છે? કરો તો કેલ્ક્યુલેટરમાં. 8.30 માં હું 0.9 એડ કરું તો કેટલા આવે છે? તો 9.20 જે આવ્યું બતાવે છે ઈ. આવ્યું ને 9.20 આવ્યું કે નહીં? હા સર. બરાબર. હવે 8.30 માં 0.6 એડ કરો. 8.90. 8.30 માં 0.4 એડ કરો. 8.70. 8.30 માં 0.3 એડ કરો. 8.60. હલો 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 વોઇસ નથી આવતો? હેલો. હલો વોઇસ આવે છે ને મારો? હા સર આવે છે. હા જો 8.30 માં પીસીસી ની વિડ્થ મેં એડ કરીને તો આન્સર ઈ જ આવતો હતો. હવે અહીંયા ચેક કરો તો જુઓ, આ તો લખ્યું હતું ને 8/5 એટલે 8 અને 5 0.30 એડ કર્યા હતા એટલે 8.30 5.30 સેન્ટર ટુ સેન્ટર. કામ કોનું હતું? એસ્કેવેશન નું. એસ્કેવેશન ભૂલી જાઓ ચલો. પીસીસી નું. તો પીસીસી ની વિડ્થ કેટલી છે? 1.05. 1.05 8.30 માં 1.05 એડ કરો 9.35 આવશે. કરો તો. હા સર આવે છે. આવે છે. અને 5.30 માંથી 1.05 માઇનસ કરો તો 4.25 આવશે. જુઓ. હા સર આવે છે. ઓકે ચલો. પીસીસી વર્ક નું હવે હું ખાલી લોંગ જ લઉં છું, લોંગ વોલ જ. ચલો પીસીસી વર્ક લોંગ વોલ. તો જે મેજરમેન્ટ હતું એમાં લોંગ વોલમાં હું વિડ્થ એડ કરું તો પીસીસી ની મને લંબાઈ મળે લોંગ વોલની. બરાબર. 8.30 માં 1.05 એડ કરું એટલે 9.35. ચલો પહેલું સ્ટેપ. 8.30 માં 0.75 એડ કરું કેટલું આવે છે? 9.05 આવે છે. હા સર 9.05 આવે છે. ચલો જો આ રહ્યું આવ્યું. 8.30 માં સેકન્ડ સ્ટેપ 0.60 એડ કરું તો શું આવે? જો તો 8.90 આવે છે. હા સર 8.90. 8.30 માં 0.45 એડ કરું શું આવે છે? 8.75 આવે છે. હા સર 8.75. ક્લિયર? અને જો 0.75 0.16 0.45 એ આ વિડ્થ ના કેસમાં આવે છે. વિડ્થ હતી ને સ્ટેપની. ફર્સ્ટ સ્ટેપની વિડ્થ 0.75, સેકન્ડની 0.60, થર્ડની 0.45 આવે છે. હલો નિકુંજ. નિકુંજ યસ સર. કેટલા લખાય છે અહીંયા? 0.75. સર અવાજ ધીમો આવે તમારો. 0.75 લખેલા છે એમ કહું. એક મિનિટ સર નથી સંભળાતું કઈ તમારો અવાજ જ નથી. એક મિનિટ. હાલો હવે આવે છે ક્લિયર? હા સર. ઓકે ચલો પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ ને? હા. કેટલા લખ્યા છે પહેલા સ્ટેપમાં? 0.75. પેલા સ્ટેપમાં 75 લખેલા છે. આર્યા 0.75 છે. ઓકે. હા. બીજા સ્ટેપમાં 0.60. હા 0.60. ત્રીજામાં 0.45. હા 0.45 તો ત્રીજા આને સ્ટેપમાં. વિડ્થ કહેવાય ને? હા સર એને વિથ. તો જો અહીં લખાઈ ગઈ ને? હા સર. લખાઈ ગઈ.
હાઈટ આપી છે ત્રણેયની જોવો તો 0.3 0.3 0.3 તો હાઈટમાં 0.3 0.3 હા સર 0.30 બે ની લેન્થ. છે ને, તો જે કામ મેં આ હા. દિવાલે કર્યું ઈ જ કામ આ દિવાલે કરવાનું થાય ને, સરખું જ થાય ને. હા સર. તો બે નંબર બે વાર ગણતરી કરે કે નંબર બે કરી નખાય? શું સર? તને એવું કીધું હોય કે એક તારા એક હાથમાં 4 ચોક છે, બીજા હાથમાં 4 ચોક હા. છે, તો તું શું કર? હા. 4 × 2 કર કે 4 + 4 કર? 4 + 4 કરું ને સર. ઈ તો ઈઝી પડે, પણ વધારે હોય તો વધારે હોય તો મલ્ટીપ્લાય કરું. 2 કર દે ને, મલ્ટીપ્લાય 2. હા તો મલ્ટીપ્લાય 2 અહીંયા કરી દઉં. આ એક દિવાલનું કામ કરી એવું જ બીજું હોય તો મારે હમ. બેયનું ભેગું કરવું હોય તો હું મલ્ટીપ્લાય 2 કરી નાખું તો હાલે ને? હા સર હાલે તો જો આ મલ્ટીપ્લાય 2 રહ્યું કરો. નંબર 2 થયા. હા. તો તમારી ક્વોન્ટિટી શીટમાં કેનું કામ કરતા હતા? બ્રિક વર્કનું ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, અને એમાંય પાછી લોંગ વોલ. જુઓ હા સર. નંબર 2 ત્રણેયનું જે હા. આપ્યું છે એ લખો અહીંયા 0.75 0.60 0.45 વિડ્થમાં, હા સર. 0.30 0.30 0.30 હાઇટમાં, હા. અને લેન્થનું તો મેં ગણાવ્યું તમને. જે આન્સર અહીંયા 8.30 લખ્યો તો એમાં 0.75 0.16 0.58 કરો એટલે આ મળતું જ. જુઓ 8.30 માં હા. 0.75 એડ કરો 9.05, 8.30 માં 0.60 એડ કરો 8.90, 8.30 માં 0.45 એડ કરો 8.75, મળી ગયું આ ચારે ચાર. આ નંબર મળ્યા, હા સર. આ મળી ગયું. હા. આ બે તો આપ્યું જ તું. હા. ચારેનો ગુણાકાર કરું તો મને ટોટલ ક્વોન્ટિટી મળે ને કેટલી બ્રિક જોશે. હા સર મળી જાય. મળી જાય ને? અઘરું છે કઈ? હા અઘરું નથી એટલું બધું. નથી ને? ચલો હવે હું શોર્ટ નથી. વોલની ગણતરી કરાવું. ચલો વિવેક, રાવલ વિવેક, યસ સર. ચલો આ મેજરમેન્ટ, સોરી, આ મેજરમેન્ટ 5.70 થશે ને? સોરી, એક મિનિટ. 5.60 થશે. જુઓ તો 5 ની અંદરનું ડાયમેન્શન હતું, બે બાજુ 0.30 ની વોલ આવી હતી ને, 5.6. 5.6. પછી આ સ્ટેપ 5.70, પછી આ સ્ટેપ, વેઇટ, 5.60, પછી આ સ્ટેપ 5.80, પછી આ સ્ટેપ 5.90, અને આ સ્ટેપ તમારું 6.20. ક્લિયર? આ તો ખબર પડી ગઈ ને કેવી રીતે આવ્યું? હલો વિવેક, હા સર. ક્લિયર? તો જુઓ તો હું અહીંયા કાઉન્ટ કરું છું કંઈક મેથડ. વેઇટ, આ ઊંધું દેખાય છે ને, સરખું કરી દો. સ્ક્રીન વહી ગઈ? કે દેખાય છે? સ્ક્રીન દેખાય છે ને? હા સર દેખાય છે. ઓકે ઓકે. મારે ક્લિક થઈ ગયું, મને એમ કે જતી રહી છે. તો જો તો અહીંયા શું થાય છે વિવેક, મને આન્સર આપજો. શોર્ટ વોલ નું સ્ટેપ છે તો કેટલું? 5.30 છે ને વિવેક? સર રિપીટ કરજો ને, નેટ ઇશ્યુ છે ને મારે. હા, હું રિપીટ કરવાની જરૂર નથી, હું તમને પૂછું એટલો આન્સર આપજે. શોર્ટ વોલ કેટલી છે? 5.30. 5.30. હા. હવે આ ત્રણેય સ્ટેપના ડાયમેન્શન આપણી પાસે છે ને? હા. 5.30 માંથી 0.75 ડિડક્ટ કરો તો કેટલા મળે છે? 5.30 માંથી
4.55 આવે છે. हाँ सर 4.55 આવે છે સર. વિવેકને પૂછો. વિવેક, ઓકે, નેટ ઇશ્યુ છે ને, કઈ વાંધો નહીં. શુભમ, તું આન્સર આપ. 5.30 હતું, એમાંથી હું 0.75 ડિડક્ટ કરું તો 4.55 આવે છે ને. હેલો હેલો, અચ્છા ઓલા શિવરાજ ને એડ કરો તો નથી ફોન કોઈને એડ કરે. થાય એવું અત્યારે. શાંતિ રાખો 2 મિનિટ. સર ઈ ફોન કરે ઘડીએ ઘડીએ. ચલો અહીંયા ધ્યાન આપો. એને કહી દે ફોન નહીં ઉચકતો, ભલ કરે. નિકુંજ, હેલો હેલો, કોઈ એક હા વ્યક્તિ મને બોલો આન્સર સર આપો. બોલો. ચલો 5.30 છે, એમાં 0.75 ડિડક્ટ કરો, કેટલા મળે છે? 530 છે ઈ 5.30 છે, એમાંથી 0.75 માઇનસ કરો. 530 માંથી 0.75 4.55. 4.55. 4.55. ઓકે. 530 માંથી 0.60 ડિડક્ટ કરો. 4.70 સર. 530 માંથી 0.45 ડિડક્ટ કરો. 485. 4.85. તો જોવો તો આવી ગયું તમારે અહીંયા 4.55, 470, 580. તો હું એવું કહી શકું કે જેનું કામ કરતા હોય એમાં તમે આ બેઝિક સ્ટેપ જે લખેલું હતું એમાં લોંગ વોલમાં વિડ્થ એની એડ અને શોર્ટ વોલમાં એની માઇનસ. કહી શકું એવું? હા સર. વિવેક કહી શકું એવું? શુભમ કહી શકું એવું? ચિન્મય? હેલો, કહી શકું એવું કે જે સ્ટેપ આ ગણતરી કરી હતી એમાં જેનું કામ કરતા હોય એમાં લોંગ વોલમાં પ્લસ ને શોર્ટ વોલમાં માઇનસ, એવું કહી શકું? જો તો આન્સર ઉપરથી મને સર બહુ નથી સમજાતું હો, જો પાછું કહું. ખરેખર. લોંગ વોલ છે ને, લોંગ વોલ કેટલું માપ હતું? હમ. 8.30 ને, બેઝિક સ્ટેપ આપણું પહેલું, હા. બરાબર. એમાં હું 0.75 એડ કરું છું તો 9.05 આન્સર આવે છે. કઈ કેલ્ક્યુલેટરમાં? બરોબર. 8.30 માં 0.60 એડ કરું તો 8.90 આન્સર આવે છે. હા બરોબર. 8.30 માં 0.45 એડ કરું તો 8.75 આન્સર આવે છે. ચલો 5.30 માંથી 0.75 ડિડક્ટ કર, 4.55 આન્સર આવે છે. બરોબર. 5.30 માંથી ટૂંકમાં 0.60. એડિશન કરો તો લોંગ વોલ ઓકે, એમ ને? એડિશન કરો તો લોંગ થઈ જાય, ડિડક્શન કરો તો શોર્ટ થઈ જાય. તો તમે જેને લોંગ અને શોર્ટ અત્યાર સુધી સમજતા હતા એ નથી. ટૂંકમાં એડિશન કરો ને એટલે દિવાલ લાંબી થાય છે, ડિડક્શન કરો એટલે દિવાલ ટૂંકી થાય છે, એટલે નામ લોંગ વોલ અને એટલે નામ શોર્ટ વોલ આપ્યું. સમજ પડી હવે? હા એટલું સમજાઈ ગયું. ઓકે. ક્લિયર ને? અને જેનું હમ. વર્ક હતું જો બ્રિક વર્ક, લોંગ વોલ, ફર્સ્ટ સ્ટેપ, તો વિડ્થમાં શું આવે? એની વિડ્થ જ આવે ને 0.75, અને હાઇટમાં એની જ હાઇટ આવે ને 0.30. હાઇટ અહીંયા હાઇટ 0.30 આવે ને. અને સામસામેની હા. દિવાલ સરખી છે, બે વખત કામ ન કરવું પડે એટલે મેં નંબર 2 આપી દીધા. બરાબર. તો નંબર વાળું તો સ્ટેપ ડાયરેક્ટ મળી ગયું, વિડ્થ વાળું સ્ટેપ ડાયરેક્ટ મળી ગયું, હાઇટ વાળું સ્ટેપ ડાયરેક્ટ મળી ગયું. લેન્થ વાળા સ્ટેપમાં ખાલી એટલું કે લોંગ વોલમાં એડિશન, શોર્ટ વોલમાં ડિડક્શન, જે આપેલી હોય વિડ્થ એનું. બરાબર છે? ઓકે. બરાબર છે. હવે પ્રશ્ન એ થાય કે શું કામ ડિડક્શન ને એડિશન કર્યું? તો તમે જો આ દિવાલને તમે જ્યારે માપશો ને અહીંથી અહીંયા સુધી 8.60, બરાબર છે? અત્યારે આ દિવાલ બંધ કરી દો, બરાબર? તમે આટલી ચણતર કર્યું છે, સમજો. બરાબર. અને હવે ફરી પાછું અહીંથી તમે આવી રીતે ચણતર કર્યું છે. તો આ 5 મીટર વાળી વોલ કન્સ્ટ્રક્ટ કરી હતી અને આ 8 મીટર વાળી વોલ કન્સ્ટ્રક્ટ કરી હતી. તો આ ખૂણો જો 2 વાર આવ્યો ને?
સમજ પડી કે નહીં? જુઓ, આ 8 મીટરની જ્યારે મેં વોલ કન્સ્ટ્રક્ટ કરી, બરાબર છે, પછી 5 મીટરની વોલ કન્સ્ટ્રક્ટ કરી, તો ગણતરીમાં તો આપણે એવું કર્યું કે આ કરી ને આ કરી, તો અહીંયા ખૂણો 2 વખત થયો. ખૂણો તો છે તો એક જ વખત ને, હા બરોબર. બરાબર? તો એક વખત પ્લસ કરી દઉં તો અહીંયા એડ થઈ ગયું ને, એક વખત માઇનસ કરી દઉં તો એનું એ જ રહ્યું ને. એટલા માટે અહીંયા તમારે જે ડાયમેન્શન પેલા મળેલા હતા ને, જો આપણે સૌથી પહેલો દાખલો ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? રૂમનું ડાયમેન્શન 8x5 અને વોલની વિડ્થ એડ કરી દો અને આ બોક્સ પેલા અહીંયા ઉપર બનાવી લ્યો, બરાબર? પછી તમને એવું કીધું છે કે બ્રિક વર્ક મને ગોતીને આપો કેટલું થાય છે. તો બ્રિક વર્ક ફર્સ્ટ સ્ટેપનું નંબર 2 બાજુ હોય ને સ્ટેપ, અહીંયા હશે અને આ બાજુ હશે, એટલે નંબર 2 વિડ્થ 0.75 એટલે વિડ્થ 0.75, હાઇટ 0.30 એટલે હાઇટ 0.30 અને લંબાઈ કેટલી? તો આ 8 હતું એ 0.30 આવ્યું એ અને બંને બાજુ આ 0.45 એડ થાય એટલે એક ટાઈમ તમારું 0.45 એડ થશે. ટૂંકમાં બીજું મગજમાંથી કાઢી નાખો, લોંગ વોલમાં એડિશન, શોર્ટ વોલમાં ડિડક્શન. પડી ગઈ સમજ? ક્લિયર? હજી દાખલો હું પાછો ગણાવીશ જો. સરા કરાવજો નથી. હા કરાવીશ. ચલો, આ તો સમજ પડી ગઈ હતી ને, અમે બનાવ્યું એ મકાન. ના સોરી, મને તો નથી સમજાતું. હોય ઓલું સમજાઈ ગયું, લોંગ વોલ ને શોર્ટ વોલ નું ડિડક્શન ને. હા, એ ડિડક્શન ની ઈ પહોંચવાનું તો અહીંયા જ હતું, ઈ જ સમજાઈ ગયું એટલે ઘણું. ચલો, હા નામ જાણો. હા કન્સ્ટ્રક્ટ કર્યો એટલે નીચે પાયો ભર્યો, પછી આ 3 સ્ટેપ બનાવ્યા, દિવાલ બનાવી, એટલી ખબર પડી ને બધાને? એટલી તો પડી ને બધાને, બરાબર છે? ચલો, આવતીકાલે આપણે નવો પ્લાન લેશું નેક્સ્ટ લેક્ચરમાં, નવું આવું બનાવીશ, પાછું આપણે જોશું, બરાબર છે? પણ ત્યાં સુધીમાં કામ શું કરવાનું છે તમારે એ હું તમને વર્ક આપું છું. કાંઈ કરવાનું નથી બીજું, તમારે વર્ક પોતાને કરવાની જરૂરી નહીં પડે. તમારે શું કરવાનું છે, આજે મેં આ જેટલું ચલાવ્યું ને, બરાબર છે, એનો વિડીયો હમણાં 15 મિનિટમાં યુટ્યુબમાં મૂકું છું, લિંક ગ્રુપમાં મૂકું છું. એક વખત શાંતિથી પાછું જોજો હું શું કરાવું છું, બરાબર છે? ત્યાર પછી આની પહેલા મેં એક લિંક મૂકેલી હતી, એ વિડીયો પાછો જોજો. 2 વિડીયો જોઈને આવજો. હવે કોઈ એવું ન કહેતા કે સર બાકી રહી ગયું જોવાનું. તમારે લખવા બખવાનું કાંઈ નથી. આજે મેં ચલાવ્યું છે એ પાછું તમારે જોવાનું છે. હમણાં યુટ્યુબમાં મૂકી દઉં છું, લિંક મૂકું છું, એટલે તમારે એની ટાઈમ તમે વર્ક કરવું હોય તો થઈ શકે, બરાબર છે? આની પહેલાની જે વિડીયો લિંક મૂકી હતી કે જેમાં હું તમને એ જે વિડીયો લિંક છે ને એમાં આ દાખલો આખો મેં સમજાવેલો છે કેવી રીતે આ બધું આવ્યું, બરાબર છે? એ પહેલા જોજો, પછી આજે ચલાવ્યું એ જોજો, ફરી પાછું જોજો, અને પછી સમજ ન પડે તો આપણે લેક્ચરમાં પાછા આવવાના જ છે. હું કઈ તમને સજા આપવાના નથી, મારી નાખવાનું નથી, બરાબર છે? પાછો દાખલો ગણાવીશ. ક્લિયર? ડાઉટ છે કઈ? ઓકે.